નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર પ્રવચન સાર ન્યાય તત્વનું કથન છે. એવો આત્મા ધ્રુવ છે કે જે અવલંબન કરીને અનુભવ કરવા લાયક પાંચ બોલે એક પણ છે એમ પેલું સિદ્ધ કર્યું. ત્રણ બોલ તો ચાલ્યા, ચોથો બોલે ચાલ્યા પણ ફરી નહીં. પહેલું એમ કહ્યું કે આ આત્મામાં પાંચ બોલે એક પણ છે. પરથી ભિન્નપણું, સ્વથી એકપણું. જ્ઞાન અને દર્શનને ધરવાથી, ધારણ કરવાથી અને તેનામાં જ્ઞાન દર્શન જેનામાં નથી તેનાથી ભિન્ન હોવાથી બીજા દ્રવ્યોથી ભિન્ન છે અને એના જાણવા દેખવાના ભાવથી સ્વધર્મથી અભિન્ન છે. સમજાય છે કાંઈ? જાણવા દેખવાના સ્વભાવને ધરવાથી જેમાં જાણવા દેખવાનો સ્વભાવ નથી તેનાથી ભિન્ન છે. આ જાણવું દેખવું ભગવાનમાં જાણવું દેખવું પણ એનું એનામાં છે. આ જાણવું દેખવું એનામાં નથી. એ શું કહ્યું? એમ કે આત્મામાં જાણવો દેખવાનો જે સ્વભાવ એને ધારી રાખ્યો છે એવો ભાવ આ જાણવા દેખવાનો બીજાએ ધારી રાખ્યો નથી. પછી ભગવાન હોય કે કેવલી હોય કે સિદ્ધ હોય જાણવા દેખવાનો જે સ્વભાવ આત્માએ ધારી રાખ્યો હોવાથી જેનામાં આ જ્ઞાનને દર્શન ધર નથી એવા જે બીજા દ્રવ્યો એનાથી આત્મા ભિન્ન છે. સમજાણું કઈ આવ્યું છે નહીં? આવી ગયું કાલ હતું છે. જ્ઞાન પોતામાં હે બે ભેગા છે ને. આત્માને અતન્મય પરદ્રવ્યથી વિભાગ છે, સ્વધર્મથી અવિભાગ છે. એવી વાત છે. જે દ્રષ્ટિમાં લેવા લાયક, પ્રાપ્ત કરવા લાયક, આ પ્રાપ્ત કરવા લાયક સમજાય છે કાંઈ? મેળવવા લાયક ઈશ્વર મેળવવા લાયક કે રાગ મેળવવા લાયક આદિ નથી. આત્મા મેળવવા લાયક. એ આત્મા વસ્તુ છે તેને પ્રાપ્ત કરવા લાયક, મેળવવા લાયક વસ્તુ આવી છે. એમાં દ્રષ્ટિ દેવાથી તે આત્માની પ્રાપ્તિ થાય છે. સમજાય છે કાંઈ? એ છે જેણે તો જ્ઞાન દર્શન થયું છે એવો ભગવાન આત્મા, જેનામાં જ્ઞાન દર્શન આ નથી એમાં જળ ને બીજા આત્માઓ એથી ધારી રાખ્યો, શુદ્ધ રાખ્યો કહ્યું છે ને. ભગવાન જાણવું દેખવું ધારી રાખ્યું. સામાન્ય વિશે સ્વભાવ એવો ધારી ટકેલો સ્વભાવ, એવો ભાવ જેમાં નથી બીજા જળ પદાર્થો કે બીજા આત્માઓ એવા પર પદાર્થમાં આ જ્ઞાન ને દર્શન તન્મય નથી, એકને એકને એક નથી.
એવા અતન્મય પદાર્થો આ જ્ઞાન દર્શનમાં જેમાં નથી એવા અતન્મય પદાર્થો એનાથી ભગવાન ભિન્ન હોવાથી અને સ્વધર્મથી અભિન્ન છે. વિભાગને ભાગ થયું શબ્દ પરદ્રવ્યથી વિભાગ છે, સ્વધર્મથી અવિભાગ છે. એથી તે એક છે, એથી તે એક છે. એક છે માટે શુદ્ધ છે, શુદ્ધ છે માટે ધ્રુવ છે, ધ્રુવ માટે તેની પ્રાપ્તિ કરવા લાયક. હા ભાઈ સમજાણું. પછી બીજો બોલી લીધો મહાપદાર્થ છે. અતિન્દ્રિય મહાપ્રભુ છે. 5 ઇન્દ્રિયો એના જે ગુણો એનાથી અતિક્રમીને, ઇન્દ્રિયોથી અતિક્રમીને અને સર્વ રસગંધ રંગ આખી દુનિયાના દેખો પહેલો જ આત્મા સિદ્ધ કરતા આવો લીધો છે. સર્વજ્ઞ વખતે નહીં પણ આત્મા જ આવો છે. જગતના જેટલા સર્વસ્પર્શો રંગ ગંધ રસ આદિ એના પર્યાયને અને એને ગ્રહણ કરનારો, એના જ્ઞાનને ગ્રહણ કરનારો છે, પણ તે પદાર્થને પકડનારો ઇન્દ્રિયોને અતિક્રમીને સર્વ સ્પર્શગંધ આટલી બધી તાકાત નીચે એવી છે. સર્વ સ્પર્શ મોરાવાદી છે ને એને ઇન્દ્રિયના વિષયથી અતિક્રમેલો છે એનો સ્વભાવ, અને સ્પર્શ ગંધના ભાવ જે છે એના જાણનારો છે, સર્વને જાણનારો છે. એવો એક સતમાં પદાર્થ છે. એકોર રામ ને એકોર ગામ. ભગવાન આત્મા અનંત પદાર્થો છે એ બધાને જાણનારો છે. માટે એક સતમાં પદાર્થ છે અને તેથી ઇન્દ્રિયાદિ પરદ્રવ્યથી જુદો છે. ઇન્દ્રિયો જળ માટી એનાથી જુદો અને એના જ્ઞાન સ્વરૂપથી સ્વધર્મથી અવિભાગ. ત્યાં સ્વર શબ્દ પીડ્યો નથી પણ એમાં લઈ લેવો. સ્પર્શાદિના ગ્રહણ સ્વરૂપ સર્વ સ્પર્શ આદિ. જ્ઞાનમાં સ્પર્શાદિ ચીજ દેખીને જો એની મહત્તા મગજમાં આવે તો કહે છે કે આત્માને ભૂલ્યો ને મિથ્યાત ભાવ છે, એમ કે છે. સમજાય છે કાંઈ? શરીર આદિના સુંદર આકાર, શરીર આદિની ચેષ્ટાઓ સુંદર, એની આકૃતિઓ સુંદર, એમ દેખીને જેમાં ઉલ્લાસ આવી જાય દેખીને કે છે કે એનો ઉલ્લાસ મિથ્યાત્મા ગયો છે. સમજાય છે કાંઈ? કેમ કે તે ઇન્દ્રિયના વિષયથી અતિક્રમેલો પદાર્થ છે અને સર્વને જાણવું દેખવું એવો એનો સ્વભાવ છે. જાણવા દેખવાના સ્વભાવથી અભિન્ન છે, અવિભાગ છે. પણ એ સ્પર્શાદિ તો ભિન્ન છે. એ ભિન્નથી છે એમાં તો બધું આવ્યું કે ને. સ્પર્શ રસ ગંધ મેસૂબનો કટકો જો એને લલચાવે
સમજાય છે કે શ્રીખંડ ને પૂરી આમ દેખતા એનો રસ એને લલચાવે, કે છે કે મૂંડ છે, મિથ્યાદર્શી છે, એનામાં રસમાં લલચાવાનો સ્વભાવ નથી. આત્મા લલચાય એવો આત્મામાં સ્વભાવ નથી. ફક્ત એ ચીજો છે તેનું જ્ઞાન થાય એવો આત્માનો સ્વભાવ છે. અને એ જ્ઞેય થાય જ્ઞાનમાં, જ્ઞેય અધિકાર છે ને, એવો સ્વભાવ છે. સમજાણું કાંઈ? સ્પર્શ, રસ, ફૂલ, સુગંધ, શરીરમાં પણ કોઈ સુગંધ એવી દેખીને, તેનું રૂપ, રસ, આકૃતિ સુંદર દેખીને ચિત્તની વૃત્તિ ઉલ્સિત થાય, કે છે કે સ્વભાવનો અનાદર કરી એને મિથ્યાદ ભાવને સેવો એમ કે એને આત્માને પ્રાપ્ત કરતો નથી, એ મિથ્યાત્વને પ્રાપ્ત કરે. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા તો કહે છે કે સ્પર્શ, રસ, ગંધ, રંગ એ બધાને અને બધાથી જુદો, પણ બધાના જ્ઞાન કરનારથી જ્ઞાનની અવસ્થાથી જુદો નહીં. બાપુ તત્વને પ્રાપ્ત કરવો એ મહાપુરુષાર્થ છે. એ મહાપુરુષાર્થ છે. સમજાય છે કાંઈ? કોઈ પણ સ્પર્શ, ગંધ, સુવાળી ચીજ, માખણ જેવી ચીજ એના ખ્યાલમાં આવતા એને આમ ઠીક છે, આ પ્રતિકૂળતાની ચીજ દેખતા આ અઠીક છે, કાંટા, ગોખરું, છરી, તરવાર એ પણ સ્પર્શ વાળી પર્યાય છે. એને દેખીને એમ તો કે છે કે એના જ્ઞેયનો એવો સ્વભાવ નથી કે આને લલચાવે, જ્ઞાનનો એવો સ્વભાવ નથી કે તે લલચાઈ જાય, પણ વચ્ચે ઉભો કરે છે ભાવ. મનીભાઈ સમજાય છે કાંઈ? એ મિથ્યાદ ભાવ છે. એમાં આત્માની પ્રાપ્તિ નથી, પણ અનાત્માની પ્રાપ્તિ એમ કેવું છે. સમજાય છે કાંઈ? આત્માની પ્રાપ્તિ એટલે સમ્યક દર્શનમાં આત્માની પ્રાપ્તિ, સમ્યક જ્ઞાનમાં સ્વજ્ઞેયની પ્રાપ્તિ. તો સ્વજ્ઞેય કેવું છે કે બધા સ્પર્શ, ગંધ, રંગાદી એનાથી જુદો, પણ એના સંબંધીનું પોતાનું જે જ્ઞાન એ વખતે જ્ઞાન થાય એવો એનો સ્વભાવ છે. આ ઠીક છે ને અઠીક છે એવો એનો સ્વભાવ નથી ને એવો સ્વભાવ ઉભો કરે તો અનાત્માની પ્રાપ્તિ છે. સમજાણું કાંઈ? છોકરો સારો થાય, રૂપાળો, કુવાળો, ગવાળો, કમાળો, કે છે એ ચીજ છે એ દેખાય છે એનો સ્પર્શ સાધી. હવે એ આત્મા એનાથી જ ભિન્ન છે. આ જ્ઞાન દર્શન એમાં નથી અને આનાથી જુદી ચીજ છે. છતાંય જુદી ચીજને લક્ષમાં લઈને એનું જ્ઞાન કરે એવો એનો સ્વભાવ છે. પણ એ આરો થયો એવી જે માનતા છે ત્યાં મિથ્યાત્વની પ્રાપ્તિ છે.
दूसरा क्या है ये पीछे पिछली बात ये तो पीछे आते हैं हाँ तो स्पर्श ऊपर चली हाँ स्पर्श दिखता तो चीज पर्स है એનાથી તો જુદો છે પણ એ સંબંધીનું જે જ્ઞાન છે એનાથી ભાગ નથી વિભાગ નથી એને ઠેકાણે વચમાં એમ નાખે કારણ કે જ્ઞાનનું એ જ્ઞેય છે અને આ જ્ઞાન એને જાણે તેવું પ્રમાણ જ્ઞાન સ્વરૂપાનું છે હા તો એ જ્ઞાન જાણવાના સ્વભાવથી પ્રાપ્ત થવું જોઈએ એમ પ્રાપ્ત ન કરતા પર પદાર્થના સંગમાં લક્ષમાં આવીને આ ઈચ્છા અથવા આ અઠીક છે એવી જે માન્યતા એ સ્વજ્ઞેયને જાણ્યું નથી અને પરજ્ઞેયને જ્ઞાન તરીકે પ્રમેય તરીકે જાણવાનો સ્વભાવ એમ એને માન્યો સમજાણું કાંઈ એ છે એવા સ્પર્શાદીના ગ્રહણ સ્વરૂપ સ્વધર્મ તે વિભાગ છે હા એ સ્પર્શ રસ ગંધ આદિ એનું જે આ જ્ઞાન થાય એનાથી આત્મા સ્વધર્મથી જુદો નથી પણ એ ચીજથી તો જુદો એવી શૈલી કે નાખી તેથી તેને એક પણ છે વળી ક્ષણ વિનાશ રૂપે પ્રવર્તા ચોથો બોધ દરેક પદાર્થ પર્યાયને દ્રવ્ય લે છે દરેક પદાર્થ અને અંદરમાં રાગ ને દ્વેષ રાગની ઉત્પત્તિ થાય ને રાગનો નાશ થાય કે જગતની પર્યાય આમ દેખાય છે એ પર્યાય ક્ષણમાં ઉત્પન્ન થઈને નાશ ક્ષણ વિનાશ રૂપે પ્રવર્તા જ્ઞેય પર્યાયોને ક્ષણે ક્ષણે નાશ પામતા ક્ષણાવાયુ પર્યાયને ગ્રહવા મૂકવાનો ભાવ હતો અચળની વ્યાખ્યા હતા શરીરની પર્યાય ક્ષણે ક્ષણે બદલે છે વાણીની બદલે છે બાહ્ય પદાર્થ જે દેખવામાં આવે એની પણ ક્ષણે ક્ષણે પર્યાય બદલે છે એવા ક્ષણ વિનાશિક પ્રવર્તા જ્ઞેયની પર્યાયોને ગ્રહવા મૂકવાનો ભાવ છે શરીરની પર્યાય ક્ષણે વિનાશ થાય એને ગ્રહતો નથી જીવ તેમ છોડતોય નથી આ પર્યાયને હું છોડું ગ્રહીથી તે છોડે સમજાણું કાંઈ દાળ ભાત રોટલા શાક ઉપવાસના કાળમાં એની પર્યાયથી થાય છે હું છોડું એમ માનતા છે એ મિથ્યાત માનતા છે સમજાણું કાંઈ એમાં આત્માની પ્રાપ્તિ નથી પણ અનાત્માની મિથ્યાતની પ્રાપ્તિ સમજાણું કાંઈ ક્ષણે ક્ષણે વિનાશ પામતા પ્રવર્તા પર્યાયોને બે પર્યાયો પર્યાય વર્તમાન અંશ લીધો છે પછી દ્રવ્ય આખું લીધું અચળમાં અંશનું નિમિત્ત અને નિરાલંબમાં દ્રવ્યનું નિમિત્ત એમ કરીને જુદા ભાવ પડ્યા છે શું કહ્યું ક્ષણે ક્ષણે આ શરીર આદિની અવસ્થા
જુવાનીની અવસ્થા શરીરના અવયવોની ક્ષણે ક્ષણે નાશ પામે છે. એવા પર્યાયોને ગ્રહવું મૂકવું, એ પર્યાયને ગ્રહવી, પકડવી કે છોડવી એ તો આત્મામાં છે નહીં. સમજાણું કાંઈ? એ ક્ષણ વિનાશ રૂપે પ્રવર્તા ને પર્યાયોને ક્ષણે ક્ષણે નાશ પામતા જણાવાયુગ દશાને ગ્રહવા મૂકવાનો ભાવ છે. એ પર્યાય પકડે કે છોડે એવું આત્મામાં. અરે રાગ ઉત્પન્ન થાય ને જાય એને પણ ગ્રહ મૂકવું એ આત્મામાં અને વિનાશ સ્વભાવ છે. ઉત્પન્ન ધોથી વિકાર શૂન્યનો દયાદાન બતાવી એ વિકલ્પ છે. ક્ષણે ઉત્પન્ન થાય ને નાશ પામ, એને ગ્રહવું મૂકવું એવો આત્મામાં સ્વભાવ નથી. જાણું કાંઈ? એવો સ્વભાવ દ્રવા મૂકવાનો નહીં હોવાથી અચળ ભગવાન છે. એવા આત્માને જ્ઞેય પર્યાયો સ્વરૂપ પરદ્રવ્યથી વિભાગ છે. શરીરની અવસ્થા ઉત્પન્ન જઈ થાય એનાથી તો જુદો છે. એના ઉત્પન્ન વયના તત નિમિત્તિક ઉત્પન્ન વય થાય તેના નિમિત્તિક જ્ઞાન સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે. તેથી ઉત્પન્ન વય થાય છે તેનું જ્ઞાન થાય. એવા જ્ઞાનની પર્યાયથી જુદો નથી. એ ચીજથી જુદો. જો એક જ્ઞેયને મહાપદાર્થને મહત્તા ચિતરવાની એક કળા સમજાય છે. આવી વ્યાખ્યા બીજે મળે નહીં વિતરાગ માર્ગ સિવાય. સમજાય છે કાંઈ? ઇન્દ્રો ભગવાનનું રૂપ 1000 આંખ કરીને દેખે છે ને? આવે છે કે નહીં? કે છે કે તો રૂપ સંબંધીનું જ્ઞાન થાય છે. રૂપ તો ક્ષણે ક્ષણે બદલતી તેની પર્યાય છે. સમજાય છે કાંઈ? એ રાગ થાય વિકલ્પ પરતર લગ જાય છે. એ રાગમાં એને ઉત્પન્ન રહી થાય તેનું જ્ઞાન કરનારો છે, પણ રાગ કરું છું એમ માનનાર અનાત્માને પ્રાપ્ત કરે. વાત તો એ ઊંડી છે એમ છે. ઉપરથી ભલે સાધારણમાંથી જાય છે. અનાત્મા આત્મા, આત્માની પ્રાપ્તિ આમ છે, આમ અનાત્માની એમ છે. સમજાય છે કાંઈ? દેહ છૂટવાના કાળ હોય, જુવાન અવસ્થા હોય, આમ 5 વર્ષની પરણેલી કન્યા બેઠી હોય, ભર્યું ઘર હોય, 50 માણસ ભેગા એ વખતનો કાળ જુઓ. સમજાય છે? ઉદાસ ઉદાસ ક્યાંય તેજ ન દેખાય, ખુરશી પર ન દેખાય. મહેમાન આવ્યા હોય પછી 50 જોવા આવું ઘર હોય અને મર્યો નથી ત્યાં સુધી તો ચૂરમાઈ કરે એમ.
મહેમાનને માટે દૂરનું લાડવાય કરે મર્યું નથી મરે પછી વળી કરી લાય પડે પડ્યા રે હમણાં થોડી વાર હા 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 જગતના જો દેખાવ જીવરનો જવાન હા લાગતો હોય કીધું હોય હવે છેલ્લી સ્થિતિ છે રાજ છે ને કે ખબર છે ને રાજ હા એને કે કદાચ ખ્યાલ આવે હું જાઉં છું દેશ છૂટવાનો કાળ છે હવે એ સ્થિતિ અંદરમાં જવાને માટે પ્રયત્ન કરે ત્યાં બહારની કોઈ ચીજ એને આધાર માટે છે હા સમજાણું કાંઈ શું કામ કરે નહીં આ કફ આખો બે બાજુ શું કહેવાય છે ન્યુમોનિયા બે બાજુ ન્યુમોનિયા એમ થતું હોય ત્યાં તો આમ ફૂલ ન પડતું હોય અંદર એમ કરે ફૂલ પડે અંદર હા એટલું ન થાય એવી બે બાજુ સજડ એના સામે સ્ત્રી ઉભી હોય કંઈક કોને હા એ વખતે ક્યાંનો હું ક્યાં છું કોને કહું કોની પાસેથી લઉં શું હે એને સમજણમાં અંદર જતા સ્વભાવનો આધાર છે કોઈ વિકલ્પ ને પર પર્યાય કોઈ આધાર છે ઉદાસ 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 સમજાણો એમ આત્મા સદાય પરદ્રવથી ઉદાસ છે એમ કેમ થાય તો મરણ તાણાનો એક ક્ષણ એમ આત્મા પરદ્રવથી તો તદ્દન ઉદાસ પરદ્રવમાં કાંઈ એનો આશ્રય નથી એ ક્ષણે ક્ષણે પલટતી અવસ્થા જુવાન જોધ વિહવરનો હોય ક્ષણમાં પલટી પાણી થઈ જાય લોહીનું શું થયું ન્યુમોનિયા એ અંદરનો આત્મા ખરેખર તો ક્ષણે પલટતી અવસ્થાનું જ્ઞાન કરનાર છે હા 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 સમજાણું કાંઈ પણ એ અવસ્થાને પકડે કે રાખે એવો એનો સ્વભાવ નથી એમ નિરોગતા શરીરમાં આમ આંધળા જેવી બળદ જેવી અવસ્થા દેખાય અવયવોની એ તો જડની અવસ્થા ભગવાન એ અજીવની અવસ્થાનું ઉત્પન્ન થવું અને બદલવું એ તો જડને કારણે એમાં છે તારામાં નથી તું નથી તે તારાથી થયું નથી એને દેખીને જ્ઞાન કરવાનો એનો સ્વભાવ છે પણ આ ઠીક થતું નથી ને આ ઠીક છે એવો એનો કહેવા કરવાનો સ્વભાવ સુભાનંદજી અરે વાતો મારી એવો સ્વભાવ છે એવો જયારે અનુભવે ત્યારે તેને આત્માની પ્રાપ્તિ એનાથી વિરોધ કરવા જાય તો અનાત્માની મિથ્યાત્વની પ્રાપ્તિ થાય એમ કે છે સમજાણું કાંઈ જ્ઞેય અધિકાર છે ને અચળ છે એવા આત્માને જ્ઞેય પર્યાય સ્વરૂપ પદ્રવથી તો જુદાય છે તત્નિમિતિક તે જ પ્રકારનું જ્ઞાન થવામાં ભલે નિમિત્ત હોય પણ પર્યાય તો પોતાથી થયેલી છે તત્નિમિતિક જ્ઞાન સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે તે પ્રકારના ક્ષણે ક્ષણે દેહના વાણીના મકાનના ઘરના માણસોના બદલતા ક્ષણે ભાર ન લાગે ફળાટ સમજાય છે પ્લેગનું ટાણું હતું ને પ્લેગનું એકને જ્યાં બાળીને આવે ત્યાં બીજો મરે એવું થયેલું
પડેલો હોય પ્લેગમાં એને કહેવાય નહીં ભાઈ મરી ગયો છે, કારણ કે એને મરવાની તૈયારી છે. કહેવાય નહીં ભાઈ મરી ગયો. ત્યાં બીજે ઓરડે હોય બાળવા ગયા હોય એ પાછા આંખમાં અહીં જે આવે છે આ આંખ ફેરી નાખે, એને બાળવા જાય. પ્લેગમાં બહુ થયેલું આવું, સમજાય છે કે નહીં? બાળવા નહીં સમજશે, નહીં સમજશે. જલાવું બાળવું હવે એ ભાષા એટલી નથી આવડતી, એમ બફત થઈ જાય. જલાની જે બાવે બાવું હોય એટલે પણ જવાબવું એટલી ભાષાનો સમજે કે આ કઈ મરદાની વાત કરે છે, બાવે એટલે જવાય એમ એમ અર્થ લઈ લેવો જોઈએ ને. પણ કેટલાક ને એવું થઈ જાય આપણને એ ભાષા ન સમજાય, પણ એનું અનુમાન કરીએ ને હારે કે આ મરદાની વાત કરે છે ને પછી બાળવા લઈ જાય છે, ત્યાં બીજું આવીને મરે છે ને એમ લઈ જાય છે, એનો અર્થ કઈ મહાણમાં લઈ જાય છે એમ તો અર્થ સમજવું જોઈએ ને, સંધિ કરીને. એ ના બનેલું તો પેલા પ્લેટમાં પણ ભીંગરાડમાં એમ બની ગયું આખું કામ સમજાણું? હા હા હા. એ છે પણ તે ક્ષણે પણ ભગવાન આત્મા તો ક્ષણે ક્ષણે પલટતી ઘરમાંથી એક મેળ્યો, બીજો મેળ્યો, ત્રીજો મેળ્યો, 19 મેળ્યા, 20 મેળ્યા, રહ્યો એક છેલ્લે. બીજું છે ને કરતા કરતા એક ઘરમાં 21 માણસમાં એક રહ્યો. હા ભાઈ એમ ક્યાં હતો પણ તું ક્યાં હતો નહીં, એ ક્યાં તારા અહીં હતા નહીં. એ ચીજો તો તારા જ્ઞાનમાં જણાવા યોગ વસ્તુ છે. તત્નિમિત્તિ જ્ઞાન થાય તેનાથી તું જુદો નથી, પણ એ ચીજ તો સમજાણું કાંઈ? તત્નિમિત્તિ જ્ઞાન સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે, તેથી તેને એકપણું છે. એ ચોથો બોલ એકપણું છે, તેથી ચીજની પર્યાયોનું ક્ષણે ક્ષણે નાશ થવું હોય એનો જ્ઞેયનો સ્વભાવ છે. તે સંબંધીનું જ્ઞાન થાય તે આત્મા તેના જ્ઞાનથી જુદો નથી, એ ચીજથી જુદો છે, માટે તે પરથી જુદો, માટે તે એક છે. એક છે માટે તે શુદ્ધ છે, અને શુદ્ધ છે માટે ધ્રુવ છે, અને તે પ્રાપ્ત કરવા લાયક, ત્યાં દ્રષ્ટિ કરીને અનુભવ કરવા લાયક. સમજાણું કાંઈ? હવે નિરાલંબની વાત કરે છે. વળી નિત્ય પ્રવર્તા તો ક્ષણે પલટતા, કે ક્ષણ તોથી પણ કાયમ રહે છે ને વસ્તુ. ભલે રે નિત્ય રૂપે પ્રવર્તા શાશ્વત એવા જ્ઞેય દ્રવ્યો, સમજાણું? કાયમ રહેનારા પરમાણુઓ, કાયમ રહેનારા આત્માઓ બીજા, એવા નિત્ય રૂપે શાશ્વત એવા જ્ઞેય દ્રવ્યોના આલંબનનો અભાવ છે. એમ કે ક્ષણે ક્ષણે પલટે તો એનું આલંબન ન લેવાય, આનું તો લેવાય ને. એમ કે તેથી ક્ષણ વિનાશિક પર્યાયનું જ્ઞાન કરે, પણ ક્ષણ વિનાશિક પર્યાયને ગ્રહે મૂકે ને, એટલો ત્યાં વાત કરી. આય કરી કે કાયમ રહેનારા શરીરાદી પદાર્થો નિત્ય કોઈ વસ્તુ છે, કાયમ રહે છે, રજકણું આત્માઓ એવા નિતપણે પ્રવર્તતા જ્ઞેય દ્રવ્યોના આલંબનનો અભાવ છે. એનું આલંબન લે એવો આત્મામાં સ્વભાવ. ભગવાન ચિદાનંદ પોતાનો આલંબન લે, ત્રિકાળી જ્ઞાયકનો આલંબન લે, એનો સ્વભાવ છે. લ્યો, આમાં તો દેવગુરુ શાસ્ત્રની મૂર્તિ પ્રતિમાન સમિત શિખરનું આલંબન નથી. બે વચ્ચે તકરાર હાલે છે ને, સાનું કે સિંગરવાય. આ કે આલંબન છે, કે આલંબન એવું જળનું ન હોય, મૂર્તિનું.
ભાઈ આલમન છે એ તો શુભ રાગ હોય ત્યારે તેને નિમિત્ત કહેવાય, એવો એક વ્યવહાર છે. ત્યારે એ વ્યવહાર નથી એમ કરીને સમજાય છે કાંઈ? એ તો શુભ રાગ હોય વિકલ્પ થયા, પણ આ તો રાગ અને નિમિત્ત બે ના જાણનારો છે. અને તે વખતે તે જ પ્રકારના રાગનું જ્ઞાન થાય ને તે પ્રકારે તે જ પ્રકારના પર્યાયનું અથવા નિત દ્રવ્ય છે તેનું જ્ઞાન થાય. સમજાણું કાંઈ? પ્રશંસાના ઢગલા પડતા હોય ત્યારે તો વખાણ વખાણ કે છે કે તો જડની પર્યાય છે ભગવાન. એને ગ્રહવાનો તારાનો સ્વભાવ છે, છોડવાનો સ્વભાવ છે. એ તારા ત્યાં વખાણ થાય છે, તું તો અહીં છો. એ તો જડની પર્યાય છે. પણ ત્યાં એમ માને કે આ હા મારી ત્યાં ગયો અનાત્મા થયો. નહીં. હા હા મારા વખાણ ત્યાં થાય, મારી નિંદા ત્યાં થાય, પણ તું આઈને ત્યાં થાય ત્યાં તું ક્યાં છો? સમજાણું કાંઈ? પર્યાયમાં જાય છે વાત. નિંદા પ્રશંસા આ કાયમ ટકનારા તત્વો નિત રૂપે પ્રવર્તન મેય દ્રવ્યોના આલંબનનો તો અભાવ છે. પરનું આલંબન ક્યાં? પરનો તો અહીંયા અભાવ છે, આનો ક્યાં અભાવ છે? કોનો આલંબન હોય? ભગવાન નિરાલંબી પ્રભુ. પરની અપેક્ષા એ નિરાલંબી છે, સ્વની અપેક્ષા એ સ્વાલંબી છે. એમાં છે ભાઈ સંસ્કૃતમાં છે અનાલંબમ સ્વાધીન દ્રવ્યત્વેન સાલંબનમ ભરિત અવસ્તંપી સમસ્ત પરાધીન પરદ્રાલંબન રહિત નિરાલંબન. પેલો શબ્દ છે જય સનાતન. આનંદ વ્યાખ્યા છે. ભગવાન આત્મા વિનાયક સ્વરૂપ પોતાની અપેક્ષા સ્વાલંબન છે અને પરની અપેક્ષા છે નિરાલંબન છે. સમજાણું કાંઈ? આખો ભગવાન ધ્રુવ ચૈતન પડ્યો છે એ સ્વદ્રવ્યની અપેક્ષા એ સ્વાલંબી છે, સ્વાલંબી છે. માણસ નથી કહેતા મેં સ્વાલંબી હમણાં જીવીએ છીએ, સ્વાલંબી આજીવિકા કરીએ છીએ, બાપની દરકાર મારે નથી, બાપે પૈસા ભેગા કરીને આપ્યા મારે નહીં, મેં તો સ્વાવલંબી ધંધો પ્રગટ કર્યો છે, ઠીકણું કર્યું છે એવું બોલે છે કાંઈક માણસ. એ પ્રણભાઈ પ્રણભાઈ નવરું ન પડે તો એનો બાપ મૂકી જાય છે. પણ કેટલાય એમ કે છો પ્રણભાઈ કે અમારા બાપ મૂકી ગયા છે ખરા, પણ હવે એને આધાર અમારે પોતાના બાહુબળથી અમારા હોશિયારીથી અને અમારા પોતાના જ કળાથી હવે એને પેદા કર્યું બધું. એ જો એને લાગુ પડે ત્યાં તમારો બાપ મૂકી જતા બધું. હા 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 ભગવાન કોણ મૂકી જાય, કોને માટે, કોણ લે, કોનાથી? ભાઈ બધા ભ્રમ છે કે ભગવાન આત્મા આનંદ કર્મ ધ્રુવ એ આલંબન કરવા લાયક ને સ્વાલંબી જીવ છે, પણ પર પદાર્થ નું એને બિલકુલ આલંબન છે. આમાં જપ કરે આલંબન નથી. વળી આ મૂર્તિ ના મંદિરો વળી એ ભાઈ એ તો એને કાળે થાય બાપુ તને ખબર નહીં. અને શુભ રાગનો વિકલ્પ હોય તે કાળે તે રાગનું પણ જ્ઞાન થાય. રાગ રૂપે એકલો રહે એમ નહીં. સમજાણું કાંઈ? એવું માર્ગ વિતરાગનો
અલૌકિક માર્ગ છે, પણ સાધારણ જનતાને કાને ન પડે તો એનો વિચાર અને એનો વિવેક કઈ રીતે કરવો એ ક્યારે કરે? હે? હા, કે છે કે ભાઈ 25 વર્ષનો જુવાન ને રળાવ કમાવ હોય અને ઘરમાં બાઈ મૂકીને જાય, હા, એના પછી કોઈ એ વખતની મરણની સ્થિતિ દેખો તો બધા ભેગા થયા, મોઢે કોઈ ક્યાંય ઉત્સાહ દેખાય હે? ઉદાસ ઉદાસ બધા દ્રવ્યોથી ભગવાન ઉદાસ છે એમ કે છે. સમજાણું કાંઈ? અનંત નિત્ય દ્રવ્યમાં પીડ્યો છતાં તે નિત્ય દ્રવ્ય ટકનારાનો આને આલંબન બિલકુલ નથી. હા, સમજાણું કાંઈ? એવા જ્ઞેય દ્રવ્યોનું જેને આલંબન ભાવ નિરાલંબી છે. સમજાણું? પાઠમાં એમ છે ને, ત્યાં અણાલંબમ અણાલંબમ કહો, નિરાલંબમ કહો. સમજાણું કાંઈ? એમાં પણ બહારના આલંબનથી મને લાભ થાય ધર્મનો, સમ્યકનો, એ મિથ્યા ભ્રમ છે. સમજાણું કાંઈ? આ ભગવાન ત્રિલોકનાથ સમોષણમાં આત્મા તો નીત છે ને, ત્યાં એ નીતનું પણ અહીંયા આત્માને આલંબન નથી કે છે, એમ કે પરદ્રવ્યનું આલંબન અહીં નથી. હા હા હા, એની વાણી ક્ષણે ક્ષણે પલટે છે, એનો ગ્રહણ મુકણ નથી, વાણીને ગ્રહે મૂકે એમ નથી. હા હા, અહીં તો ઓલા પેલામાં આવ્યું નહીં પદાર્થ ક્ષણ ક્ષણના એને જાણે એની પર્યાય, પણ એને ગ્રહે મૂકે એમ નથી. વાણીને ગ્રહે છે, મૂકે છે એમ છે. એટલે કે છે નિત રૂપે પ્રવર્તન જ્ઞેય દ્રવ્યોના આલંબનનો અભાવ હોવાથી તે નિરાલંબ છે. એવા આત્માને જ્ઞેય પરદ્રવ્યોથી વિભાગ છે. જાય તો ત્રણલોકના નાતીર્થંકર આદિ હોસ્તિદ આદિ નિત્ય વસ્તુ છે, એનાથી તો વિભાગ છે. આત્મા તદ્દન એનાથી જુદો તત નિમિત્ત જ્ઞાન સ્વરૂપ સ્વધર્મથી અવિભાગ છે. પણ તેના નિમિત્તના તે કાળે પોતાને જ્ઞાન પોતાથી તે થયું, તેનાથી તે અવિભાગ છે, એનાથી જુદો, તેથી તેને એક પણ છે. એટલી વાત છે. સમજાણું કાંઈ? સમાધિ મરણ હોય તો ગુરુ સારું સંભળાવે તો એનું આલંબન છે. સમજાણો? મરતા ભગવાનની પાસે જવાનું, મૂર્તિ પાસે. આલંબન બાલંબન આત્મામાં એવો વિકલ્પ હો તો એક ક્ષણ વિનાશિક નું જ્ઞાન કરનારા આત્મા છે. નિમિત્ત હો તો આલંબન વિનાનો રહેનારો જ્ઞાન સ્વરૂપ છે. સમજાણું કાંઈ? ધર્મ રાજા નથી, મરે ત્યારે કે છે ને ચોપડો ઉખેડે છે, એમાં આત્મા ધર્મ રાજા એનો ચોપડો ઉખેલો હતા. સારી દશા આવી છે, બાકી પરનું આગમન તારે છે. ધર્મ રાજા ભગવાન આત્મા પોતાના સ્વભાવનો રાજા છે. એની સ્વધર્મ છે ને સ્વરૂપ પરના નિમિત્ત હાલનું એને આલંબન નથી. એવો એ સ્વધર્મી જ્ઞાન
એવા જ્ઞાનથી તે જુદો નથી, પણ ચીજથી તો જુદો છે. ક્ષણ વિનાશી નાખ્યું હતું, અણાલંબમાં નિત દ્રવ્યને રાખ્યું, નિત દ્રવ્યને છોડ્યું. સમજાણું કાંઈ? હા હા હા. ભગવાનના આનંદ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ છે. એની મીઠાશ છોડીને ક્યાંય પણ જરી જો મીઠાશ ગઈ એમ કે મૂળ છે. મીઠાશ ભાવ છે એમ કે સમજાણું. સજાઈમાં આવે છે હું શીરા મત હું સન એવી આ ચાર સજાઈમાં આવે છે ને, દુકાન પર વાંચતા ત્યારે ગમે હોંશી રામત હોશ ન કીજે. ભાઈ કોની હોશ કરે? ભાઈ તું ક્યાં છો? જ્યાં છો ત્યાં જગતની હોશ તારામાં નથી. હોશ હોશ સમજશે ને? હોશ ક્યાં કહેતે હૈ? ઉત્સાહ. ઉત્સાહ એનો ઉત્સાહ, પણ હોશની વ્યાખ્યા પ્રમાણે ઉત્સાહ હોવો જોઈએ. ઉત્સાહ શબ્દના હોશમાં બરાબર મેળ નથી. ઉલ્લાસ. ઉલ્લાસ 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 પરદ્રવ્યનો ઉલ્લાસ એ આત્માના સ્વભાવનો અભાવ બતાવે છે. ઉભા રાખે ને, ઉભા આખો આત્મા છે ને એમાં ઉભા રાખવાની વાત ચાલે છે ને. બહારમાં ઉભો રહે તો બહાર આત્મા છે, અહીં તો અંતરમાં ઉભો રહે ત્યાં અંતરાત્મા છે, એની વાત ચાલે છે. ત્યારે બધાને ઉઠાવી મૂકવું છે, મુક્તિ પૂજા ભક્તિ આ બધું પણ સાંભળવું બધું, પણ એ બધું પર છે. એ સંબંધીનું જે જ્ઞાન તે ક્ષણે થાય તે જ્ઞાનથી તે જુદો નથી, પણ એ ચીજથી તો જુદો. એ માટે તે એકલો ભગવાન છે, તેને શુદ્ધ કહેવામાં આવે છે અને તેને ધ્રુવ કહેવામાં. એ જ આત્મા પ્રાપ્ત કરવા લાયક, ઉપલબ્ધ અનુભવ કરવા લાયક છે. હા હા હા. બાપુ ધર્મ ચીજ કોઈ અલૌકિક છે, સમજાય છે કાંઈ? ધર્મને નામે અનેક પ્રકારના ધતિંગ ઉભા કરીને ધર્મ થાય માને એ ચીજ જુદી છે. સમજાણું કાંઈ? આ રીતે આત્મા શુદ્ધ છે. જો એક કહ્યું ને, એક 5 પ્રકારે એક કયો, આ રીતે આત્મા શુદ્ધ છે. આ રીતે જે 5 પ્રકારે એક કયો એથી તે શુદ્ધ છે. આવો એક છે માટે શુદ્ધ છે. જો પરનું એમાં લક્ષણને અવલંબન આવ્યું તો એક પણ રહેતું નથી, તે બેકલો થઈ જાય ને મિથ્યાત ભાવ થઈ જાય. હા, તો કેવળ જ્ઞાનના સક્કા છે. કેવળ જ્ઞાન લેવાના આ બધા કારણો છે એમ કે છે ભાઈ. હા, પરમાત્મા થવાના ઉપાય છે. સમજાય છે? પરથી ભેદ જ્ઞાન કરવાનો ઉપાયની વાત આ છે. આ રીતે આત્મા શુદ્ધ છે, કારણ કે ચિન્હ માત્ર શુદ્ધ નહીં, માત્ર તેટલા નિરૂપણ સ્વરૂપ છે. શુદ્ધ ચિન્હ માત્ર એક હતો ને તે શુદ્ધ છે. ચિન્હ માત્ર, જ્ઞાન માત્ર, જાણનાર એવું ચિન્હ માત્ર. ચિન્હ એટલે જ્ઞાન માત્ર. જ્ઞાન માત્ર શબ્દ રાગ નહીં, નિમિત્ત નહીં, ક્ષણિક બીજી પર્યાય નહીં, દ્રવ્ય નહીં, પોતે ચિન્હ માત્ર. રાગે નહીં અંદર ક્ષણે ઉત્પન્ન થાય વ્યવહારનો
એ નહીં, રાગનું જ્ઞાન કરનારો છે, રાગમાં રહેનારો નથી. એમ કહીને તો વ્યવહાર રત્નોત્તરીનો રાગ એમાં આત્મા નથી. એવા રાગના કાળે રાગનું જ્ઞાન કરનારો તે આત્મા છે. તે આત્માને સ્વજ્ઞ તરીકે કહેવામાં આવે. સમજાણું કાંઈ? આ રીતની આત્મા શુદ્ધ છે, કારણ કે જે ચિહ્ન માત્ર શુદ્ધ નહીં, માત્ર એટલા જ નિરૂપણ સ્વરૂપ છે. જો કાની પર્યાય સજ લીધો છે ભેગો, એ તો શુદ્ધ આમ છે ને. આ એમ છતાં એનું જ્ઞાન થયું પર્યાયનું, તે સહિતને અહીં શુદ્ધ કહેવામાં આવ્યો છે, ધ્રુવ કહેવામાં આવ્યો છે. નિરૂપણ સ્વરૂપ જો ભાષા એવી આવે છે ને, નિરૂપણ, નિશ્ચયનું નિરૂપણ, નિશ્ચયનું નિરૂપણ તે યથાર્થ, વ્યવહારનું નિરૂપણ તે અન્ય અપેક્ષા યથાર્થ. હા, કથન શૈલી આવો જ આત્મા વાચ્ય છે. પરથી તદ્દન ભિન્ન પોતાના તે ક્ષણના તે જ્ઞાનની પર્યાય, તે આલંબન વિનાનો ચીજ જે નિરાલંબન એવું જે જ્ઞાન, એવા જ્ઞાનથી અભિન્ન છે, પરથી ભિન્ન છે. એવો એક શુદ્ધ, એ ચીન માત્ર, શુદ્ધ નહીં માત્ર, એટલા નિરૂપણ સ્વરૂપ છે. ચૈતન માત્ર શુદ્ધ નહીં આત્માને, એટલે આ ચૈતન માત્ર જાણનાર દેખનાર ભાવ માત્ર, એવો જે શુદ્ધ ને આત્માને માત્ર શુદ્ધ નિરૂપે છે, આવો શુદ્ધ નિરૂપે છે. જ્ઞાન પ્રધાન કથન છે ને આમાં, એટલે એની પર્યાય સહિતનું શુદ્ધપણું લીધું છે. એકપણું આમ લીધું છે ને, એનું જ્ઞાન થઈને એકપણું લીધું ને. એકપણું છે તે શું છે એમ લીધું છે ને. પર્યાયનું એકપણું, પરથી એકપણું, એમાં જ્ઞાન આવ્યું, જ્ઞાનની પર્યાય એ એકપણું છે. તેથી તે શુદ્ધ છે. એ શુદ્ધ નહીં પણ આ રીતે કરે છે, જ્ઞાન પ્રધાન કથન છે ને. અને આ એક જ આત્મા ધ્રુવપણાને લીધે ઉપલબ્ધ કરવા યોગ છે. અને આ એક જ આત્મા ભગવાન શુદ્ધ આત્મા એક જ ધ્રુવપણાને લીધે ઉપલબ્ધ કરવા યોગ છે, અનુભવ કરવા લાયક છે. રસ્તે ચાલતા મુસાફરના અંગ સાથે દેખો, સંસર્ગમાં આવતી માર્ગના વૃક્ષોની અનેક છાયા સમાન, સડક ઉપર એની છાયા હોય વૃક્ષની, સૂર્યામ હોય, છાયામ પડતી હોય, ચાલતો માણસ છાયા અનેક હોય, અંગને સ્પર્શી દેખાય છતાં તેને અડતો એને ચાલ્યો જાય. સડક ઉપર 1000 ઝાડ હોય, આમ સૂર્યામ હોય, છાયા પડે, મુસાફર ગતિ કરતો હોય તો કોઈ છાયાને ઓંગે છે, છાયાને અડતો. મુસાફરના અંગ સાથે સંસર્ગમાં આવતી માર્ગના વૃક્ષોની અનેક છાયા સમાન. અને જે અધ્રુવ, તેમનાથી શું પ્રયોજન છે? શરીર આદિ, વાણી આદિ ને બાહ્ય પદાર્થ એને ઓળંગતો જાય ધ્રુવ ભગવાન. અરે પુણ્ય પાપના રાગને ઓળંગતો જાય, છાયા હારે સંસર્ગમાં હોવા છતાં તેની સાથે એકમેક નથી. સમજાણું કાંઈ? મુસાફરના અંગ સાથે સંસર્ગમાં આવતી માર્ગના વૃક્ષોની અનેક છાયા, અનેક બધી છાયા. એમ ભગવાન મુસાફર છે, ધ્રુવપણે ગતિ કરતો એમને ચાલ્યો જાય. એના સંસર્ગમાં પુણ્ય પાપના વિકલ્પો નિમિત્તો આવે, એને અડતો નથી. મોક્ષ માર્ગે આત્મા ગતિ કરતો ચાલ્યો જાય. સમજાય છે કાંઈ? એનું તો હજી શું કે છે ને પકડમ સમજણ જાય. જીવન પાસે કોઈ બી પરિચય ન મળે, બહારના ખોથા કરેલા હોય, ગભરાય છે.
હા 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 જુઓ ભગવાન નિત્યાનંદ પ્રભુ એમ ને એમ ધ્રુવપણે ટકતો ચાલ્યો જાય છે. એના વચમાં કે છે પુણ્ય ને પાપ આદિ છાયા જેમ મુસાફરને છાયા હોય પણ ઓળંગતો ચાલ્યો જાય એના ઉપર અટકતો એમ પુણ્ય પાપના વિકલ્પો ને નિમિત્તોમાં નહીં અટકતા ધ્રુવપણે ભગવાન પોતું ચાલ્યો જાય છાયાની સાથે કઈ સંબંધ કરતો અને જે અધ્રુવ બીજા જે અધ્રુવ પદાર્થ એમનાથી શું પ્રયોજન છે? ભાવાર્થ આત્મા જ્ઞાનાત્મક 5 બોલી છે શું કામ દર્શન રૂપ ઇન્દ્રિયો વિના સર્વને જાણનારો ઇન્દ્રિયો વિના સર્વને જાણનારો ઇન્દ્રિયો હોય તો જાણે એવું એનું સ્વરૂપ સર્વને જાણનારો ભગવાન મહાપદાર્થ છે ચૈતન મહાપ્રભુ છે. રાકાજીમાં માનનારામાં એવો હોય છે માને તે કઈ વસ્તુ ફરી જાય પર્યાયમાં રાખ માને ભિખારી માને વિષયનો ભિખારી માનનો ભિખારી આબરૂનો ભિખારી વસ્તુ તો કે છે કે માં બાદશાહ છો ભાઈ સમજાય છે કાંઈ? હા હા મોઢા પાકે બીજા કેમ મને માને મને કોણ મૂર્તિ દે છે કોણ અનાદર કરે હવે પણ તારે હું કામ છે તારે પર હરે કામ હું તેમ કે થાય તો સમજાણું કાંઈ એ બોલવાય હરિનો પ્રભુનો માર્ગ છે સ્વરાનો એ ઇન્દ્રિય વિના સર્વને જાણનારો મહાપદાર્થ જ્ઞેય પર પર્યાયોને ગ્રહ તો મૂકતો નહીં હોવાથી અચળ છે અને જ્ઞેય પરદ્રવ્યનું આલંબન નહીં લેતો હોવાથી નિરાલંબન છે ટૂંકી ભાષા કરી. તેથી તે એક છે. આ કારણે ભગવાન અંદર એક છે એ બે નથી રાગ સાથે જોડાયેલો નથી રાગ એનું સ્વરૂપ નથી નિમિત્તમાંથી આવતો નથી. અરે એના ઘરની વાત મીઠાશ તરીકે કોઈ દી સાંભળી નહીં એને ઝીણું ઝીણું લાગે બહારની વાત જો એને કરે હા હા તમે આમ કર્યા કામ હો તમે અભિનંદન ને પાત્ર છો તમે નિંદાને પાત્ર છો ખરેખર અભિનંદન પાત્ર નિંદાને પાત્ર છે નિંદાને એ તો નિંદા ને અભિનંદન બે નું ધ્યાન કરનારો છે આ તો સમજાણું પરદ્રવ્યોનું આલમન નહીં લેતો હોવાથી ભગવાને ત્યાં ના પાડી પરદ્રવ્યનું આલમન નથી ભવ્યા પરદ્રવ્યનું આલમન ક્યાંથી માંડ્યું કે એમ કે બીજા મંદિર ને મૂર્તિ ને રમેશ શિખરની જાત્રા ને એ મિરાજભાઈ તમારા સંપ્રદાયથી તો વિરુદ્ધ હતી પેલી તમે કરતા માતા ને હતા અગ્રેસર સેક્રેટરી જો ભાઈ એ તો વિકલ્પનો કાળ હોય છે ત્યારે તે નિમિત્ત અને તે વિકલ્પનું જ્ઞાન કરનારો છે એમ કે છે સમજાણું કાંઈ ભગવાનનું નામ સ્મરણનો વિકલ્પ હોય તો પણ તે વિકલ્પને ગ્રહ મૂકતો નથી પણ તેનું જ્ઞાન કરનાર તેથી એક છે આ રીતે એક હોવાથી તે શુદ્ધ છે ખુલાસો સારો કર્યો છું આ રીતે 5 પ્રકારે ભગવાન એક હોવાથી શુદ્ધ છે આવો શુદ્ધાત્મા ધ્રુવ હોવાને લીધે તે એક ઉપલબ્ધ કરવા યોગ છે જ્ઞેય પર્યાય જેમનું નિમિત્ત છે એનું જે જ્ઞાન નિમિત્ત છે નો અર્થ જ્ઞાન તો પૂરતાથી ત્યારે ઓલા નિમિત્ત કહેવામાં તે સ્વરૂપ સ્વધર્મથી
જ્ઞાન સ્વરૂપ નિધર્મથી આત્માને અભિન્નપણું છે. નિમિત્ત જે આવે ને ત્યાં અંદર ગરી જાય. અંદર નિમિત્ત છે કે પણ નિમિત્તનો અર્થ શું થયો? એનાથી કઈ થયું નથી. થયું છે પોતાના જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાન પર્યાય છે તે એકમાં એક છે, પણ નિમિત્તથી તો ભિન્ન છે. આ કારણે તેને એક જ ઉપલબ્ધ કરવા યોગ. એ વેપાર કરીને પ્રાપ્ત કરવા યોગ હોય તો આ આત્મા અંતરના વેપારમાં, બાકી કોઈ પ્રાપ્ત કરવા લાયક નથી. લો એ ગાથા પૂરી.